નમસ્કાર, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। માં, મને ઠંડી લાગી રહી છે, મને ચાદર ઓઢાડી દે। મીનાની પુત્રી ખરાબ રીતે તાવમાં તપી રહી હતી અને વધુ તાવને કારણે તેને ઠંડી લાગી રહી હતી। જોકે મે મહિનો હતો અને ગરમી ચરમસીમાએ હતી। જેવો જ તડકો મીનાના નાનકડા આંખમાં આવવા લાગતો હતો, લાલ ઈંટનો બનેલો ઓટલો બપોર તપવા લાગતો હતો। આ રીતે જ્યારે મીનાની દીકરી પોતાના કાચા આંગણામાં રમવા આવતી તો તેના પગ બળવા લાગતા હતા। મીનાનું ઘર બસ એટલું જ હતું કે નાનકડું લાલ ઈંટોનું આંગણું હતું અને માત્ર એક જ રૂમ હતો, જ્યાં બીમાર બાપ તૂટેલો ખાટલા ઉપર આડો પડીને ખાંસી ખાતો રહેતો હતો। મીના લોકોના ઘરમાં કામ કરતી હતી, એઠા વાસણો ધોઈને અને ઘરની સફાઈ કરીને માંડ માંડ એટલું કમાઈ શકતી હતી કે મુશ્કેલીથી પરિવારનું ભરણપોષણ થઈ શકે અથવા તો પિતાની બીમારીમાં તેમની દવાનો ખર્ચ ઉઠાવી શકે, પરંતુ ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું। જ્યાં સુધી પતિ કમાતો હતો ત્યાં સુધી મીનાને આટલી ચિંતા ન હતી। મીનાનો પતિ એક બંગલામાં ગાર્ડ તરીકે કામ કરતો હતો, તે ચોકીદાર હતો, પરંતુ નાઇટ ડ્યુટી પૂરી કરીને એક દિવસ ઘરે પાછો જ ન આવ્યો। મીના મોડી રાત સુધી તેની રાહ જોતી રહી, પણ તે ના આવ્યો। મીનાએ ચિંતા થવા લાગી। જ્યારે તેણે તે બંગલામાં જઈને પોતાના પતિ વિશે પૂછ્યું તો ત્યાંના શેઠે કહ્યું કે તારો પતિ તો સવારે ડ્યુટી પૂરી થતાં જ પાછો જતો રહ્યો હતો। મીના પરેશાન હતી કે તે ઘરે કેમ નથી પહોંચ્યો। મીનાના મનમાં એ ડર હતો કે ક્યાંક તેને સાથે કોઈ દુર્ઘટના ના થઈ ગઈ હોય। તેની રાહ તો લાંબી થવા લાગી હતી। પહેલા દિવસો, પછી અઠવાડિયા અને પછી મહિનાઓ વીતી ગયા, પરંતુ તેનો પતિ પાછો ના આવ્યો। જ્યારે તેને લાગ્યું કે હવે તેના પતિના પાછા આવવાની કોઈ ઉમ્મીદ જ નથી, તો તેણે જાતે જ ઘરોમાં કામ કરવાનું શરૂ કરી દીધું। તેની પુત્રી તે સમયે માત્ર 1 વર્ષની હતી જ્યારે તેનો પતિ જાણ કર્યા વગર જ ગુમ થઈ ગયો હતો। તેણે ઘરોમાં કામ કરવાનું શરૂ કરી દીધું। વધુ 4 વર્ષ વીતી ગયા હતા અને પુત્રી 5 વર્ષની થઈ ગઈ હતી। વૃદ્ધ પિતા મીના સાથે જ રહેતા હતા। એટલો ટેકો હતો કે ઘર પોતાનું હતું, પરંતુ તે બહુ નાનકડું ઘર હતું। એક જ નાનો રૂમ હતો જ્યાં 3 ખાટલાઓ આવતા હતા। એક ખાટલા ઉપર તેના વૃદ્ધ પિતા, જે ખૂબ જ વૃદ્ધ અને બીમાર થઈ ગયા હતા, તે આખો દિવસ સૂઈ રહેતા હતા, જેમનું ધ્યાન રાખવાની જવાબદારી પણ મીના પર હતી। મીના જેવી જ કામેથી ફ્રી થઈને ઘરે આવતી ત્યારે સૌપ્રથમ તે પોતાના પિતાને તાજું ખાવાનું બનાવીને આપતી, પોતાની પુત્રીને પણ ખાવાનું ખવડાવી દેતી અને ત્યાર પછી જ પોતે કંઈક ખાતી હતી। 4 કલાક સુધી જ્યારે તે કામમાં વ્યસ્ત રહેતી ત્યારે પણ તેનું ધ્યાન માત્ર તેની પુત્રી અને પિતા પર જ રહેતું હતું, કારણ કે તેના પિતા અપંગ હતા અને ચાલી શકતા ન હતા કે તેઓ તેની પુત્રીની સંભાળ રાખી શકે। પુત્રી આખો દિવસ ઘરના આંગણામાં રમતી રહેતી હતી। જ્યારે તે પાછી આવતી ત્યારે પિતાની પથારી પણ ભીની થઈ ગઈ હતી। બિચારા વૃદ્ધાવસ્થાના કારણે એ કાબેલ પણ ન હતા કે વોશરૂમમાં પણ જઈ શકે। પોતાના પિતાની સેવામાં આ કામ પણ મીનાએ કરવું પડતું હતું। તેના પિતા પણ લાચારીથી આંસુ વહાવતા રહેતા હતા। જ્યારે તે પોતાના પિતાની ભીની પથારી ધોઈને આંગણામાં સૂકવતી, આવા કપરા સંજોગોમાં પણ મીનાએ ક્યારેય મોઢું નહોતું બગાડ્યું। તેની માં હયાત ન હતી, બસ એક પિતા હતા જેઓ ખૂબ જ બીમાર રહેતા હતા। તે જીવનની ગાડી ખૂબ જ મુશ્કેલીથી ખેંચીને ચલાવી રહી હતી કે એકવાર જે ઘરમાં તે કામ કરતી હતી ત્યાંના શેઠની નિયત તેના ઉપર બગડવા લાગી। ઘણા દિવસોથી તે મહેસૂસ કરી રહી હતી કે જે ઘરમાં તે કામ કરતી હતી ત્યાંનો શેઠ તેને અજીબો ગરીબ નજરે જોવા લાગ્યો હતો। જ્યારે પણ તે રસોડામાં વાસણો ધોઈ રહી હોય ત્યારે શેઠ ધીમા પગલે રસોડામાં આવીને તેની પાછળ ઊભો રહી જતો। તે જેવી જ વાસણો ધોઈને પાછી ફરતી તો તેની પાછળ ઊભો રહીને તેને જોઈ રહ્યો હતો અને આંખો મળી જતી તો મૂંઝવણમાં કહેવા લાગતો કે મને 1 કપ ચા બનાવી દે। ચા બનાવીને જ્યારે બેડરૂમમાં મૂકવા જતી તો કહેતો કે મારા રૂમમાં ચા લઈ આવ, અને પોતે પણ જઈને રૂમમાં બેસી જતો। તે જ્યારે ચા રૂમમાં લઈને જતી તો તે કહેતો કે રૂમમાં એસી ચાલે છે, દરવાજો બંધ કરી દે, તો તેણે દરવાજો બંધ કરી દીધો અને જ્યારે તેણે ચાનો કપ ટેબલ ઉપર મૂક્યો ત્યારે જ એ શેઠે તેનો હાથ પકડી લીધો। પછી તેણે જે વાત કરી
તે સાંભળીને તો મીનાના હોશ જ ઉડી ગયા. તેણે કહ્યું કે જો તું મને ખુશ કરીશ તો હું તને પૂરા 5,000 રૂપિયા આપીશ, પરંતુ તારી માલકીનને આ વાતની ખબર ના પડવી જોઈએ. આ સાંભળીને મીનાને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. એકદમ જ તેણે એક થપ્પડ પોતાના માલિકના ગાલ ઉપર મારી દીધી અને કહેવા લાગી, તમારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવા પ્રકારની વાત કરવાની? અમે ગરીબ જરૂર છીએ સાહેબ, પણ સ્વાભિમાન વગરના નથી. મહેનત કરીને ખાઈએ છીએ. તેના શેઠે જ્યારે પોતાના ગાલ ઉપર આંગળીઓના નિશાન જોયા તો બીજા દિવસે પોતાની પત્નીને કહીને તેને નોકરીમાંથી કઢાવી મૂકી. તે દિવસે મીના ઘરે આવીને ખૂબ જ રડી હતી અને વિચારવા લાગી કે શું સ્ત્રી માટે કોઈ પણ ઇજ્જતની જગ્યા નથી કે શું આજીવિકા માટે ઇજ્જતથી કમાવું એટલું મુશ્કેલ છે કે સ્ત્રીને દરેક જગ્યાએ તેની ઇજ્જતની ચિંતા કરવી પડે છે, અને જો તે તેની સામે થઈને રહેલા અત્યાચારનો જવાબ આપે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. મીનાએ થોડી બચત કરી હતી. ધીરે ધીરે તે પણ ખતમ થઈ ગઈ હતી. હવે તો સ્થિતિ ભૂખમરા સુધી પહોંચી ગઈ હતી. મીના બસ થોડું જ ખાવાનું બનાવતી હતી, પોતાની પુત્રીને ખવડાવતી અને વૃદ્ધ પિતાને ખવડાવતી, અને પોતે પાણી પીને પોતાનું પેટ ભરવાની કોશિશ કરતી હતી. પરંતુ આ ક્યાં સુધી શક્ય હતું? ઘરમાં ખાવા માટે કંઈ ન હતું. મીનાની પુત્રી પણ ભૂખથી પીડાઈ રહી હતી. તે રડતી રડતી તે જ શેઠના ઘરે ગઈ હતી કે કદાચ તેની અંદર થોડીક માનવતા જીવંત હોય અને તે તેની થોડીક મદદ કરી દે, અથવા તો તેને ફરીથી નોકરી ઉપર રાખી લે. પરંતુ જ્યારે મીનાના શેઠના ઘરે ગઈ ત્યારે એક સંજોગ હતો કે તે સમયે શેઠના ઘરે કોઈ ન હતું. તેની પત્ની અને બાળકો પિયરમાં ગયા હતા. જે સમયે તે શેઠના ઘરે પહોંચી ત્યારે બપોરના 2 વાગ્યાનો સમય હતો. બધા નોકરો પણ પોતાનું કામ કરીને નીકળી ગયા હતા. ઘરના મુખ્ય દ્વાર પર બેઠેલો ચોકીદાર હતો. તે ચોકીદાર મીનાને અંદર લઈ ગયો. શેઠ સોફા પર પગ ઉપર પગ મૂકીને બેઠો હતો. દોલતનો ઘમંડ તેના દિમાગ ઉપર ચડી ગયો હતો. રડતી રડતી મીના તેની સામે ઘૂંટણીએ હાથ જોડીને બેઠી અને કહેવા લાગી, મારી પુત્રી ભૂખી છે. તે ભૂખથી તડપી રહી છે. ભગવાન ખાતર મારી ઉપર એક મહેરબાની કરો કે મને નોકરી પર રાખી લો, પરંતુ હું માત્ર મહેનતથી જ કમાવા માંગુ છું, પાપ અને ખોટા કામો દ્વારા નહીં. મારા પિતા બીમાર છે. જો તેમને એક ટાઈમની પણ દવા નહીં મળે તો તેઓ ખાંસી ખાઈ ખાઈને મરી જશે. તે શેઠ ખૂબ જ પથ્થરદિલ હતો. તે ઊભો થઈને તેની પાસે આવ્યો અને પોતાના ખિસ્સામાંથી ઘણી બધી 500ની નોટો કાઢી અને તેના ઉપર ફેંકી દીધી અને કહેવા લાગ્યો કે આ જ જોઈએ છે ને તારી સમસ્યાઓના આ જ હલ છે. મીના ખૂબ જ લાચાર અને મજબૂર હતી. તેણે તે 500 રૂપિયાની નોટો પકડી લીધી અને કહેવા લાગી કે હું આને ઉધાર તરીકે લઈ જાઉં છું. હું ટૂંક સમયમાં જ નોકરી શોધી લઈશ અને તમારા બધા જ પૈસા ચૂકવી દઈશ. જેવી તે ઊભી થઈ તો શેઠે તેનો હાથ પકડી અને કહ્યું, હું મફતમાં કોઈના ઉપર અહેસાન નથી કરતો. હું તને આનાથી પણ વધુ પૈસા આપીશ. તું એક રાતમાં એટલું કમાઈ લઈશ કે તારે આખો મહિનો કમાવાની જરૂર નહીં પડે. આટલું કહીને તે મીનાને ખેંચીને પોતાના રૂમમાં લઈ ગયો અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. પરંતુ મીનાના મનમાં ભગવાનનો ડર હતો. કહેવા લાગી કે નથી જોઈતા પૈસા. તેણે તે પૈસા જમીન પર જ ફેંકી દીધા અને કહેવા લાગી કે ઇજ્જતનો સોદો હું ક્યારેય નહીં કરી શકું. તેનાથી તો સારું છે કે આત્મહત્યા કરી લઉં. પરંતુ જેવી જ તે દરવાજા પાસે ગઈ તો શેઠે તેને દરવાજો ખોલવા જ ના દીધો અને કહેવા લાગ્યો કે આજે નહીં જવા દઉં. તારે પૈસા જોઈતા હોય કે ના જોઈતા હોય, પરંતુ હું તને નહીં જ જવા દઉં. મીનાએ શેઠને ધક્કો માર્યો અને તેના બંગલામાંથી બહાર નીકળી ગઈ અને ઘરે આવીને જોયું તો તેની પુત્રીને ખૂબ જ તાવ આવી રહ્યો હતો. પુત્રી તાવમાં તપી રહી હતી. તડકામાં રમી રમીને અને ભૂખ્યા રહી રહીને તેને તાવ આવી ગયો હતો. એક તરફ દવા ના મળવાના કારણે પિતાની ખાંસી બંધ નહોતી થઈ રહી. બીજી તરફ દીકરી તાવમાં તપી રહી હતી. મીના તો જાણે હિંમત હારી ગઈ હતી. તે રડવા લાગી અને કંઈ ના વિચારી શકી તો ભગવાનની સામે જઈને બેસી ગઈ અને કહેવા લાગી કે હે ભગવાન, હું પાપ કરવા નથી માંગતી અને ઇજ્જતની કમાણી આ સમાજ મને કમાવા નહીં દેતો. હું ખૂબ જ પ્રયત્ન કરું છું કે હું મારી ઇજ્જત ગુમાવ્યા વગર જ
મહેનત અને મજૂરી કરીને પોતાની પુત્રી અને પિતાનું ભરણ પોષણ કરી શકું, પણ બધું તમારી સામે છે. તે હજી પ્રાર્થના કરતી કરતી રડી રહી હતી ત્યારે જ પુત્રી કહેવા લાગી, માં, મને ઠંડી લાગી રહી છે. મારા પર ચાદર નાખી દે. તો ઝડપથી મીના તેની પુત્રી પાસે આવી, જે ખૂબ જ તાવને કારણે સંપૂર્ણપણે થરથર ધ્રુજી રહી હતી. ઝડપથી મીનાએ તેના પર ચાદર નાખી દીધી, પરંતુ પુત્રી જોરજોરથી રડી રહી હતી અને પાણી માંગી રહી હતી. મીના તો જાણે હોશ ગુમાવી બેઠી હોય. તે પોતાની પુત્રીને ખૂબ જ પ્રેમ કરતી હતી. તે દોડીને રૂમની બહાર ગઈ અને પાણી લાવીને પોતાની દીકરીને પીવડાવ્યું. પુત્રી પેટ પકડીને વારંવાર કહેવા લાગી, માં, વાસી રોટલીના ટુકડા જ ખાવા માટે આપી દે. મને ખૂબ જ ભૂખ લાગી છે. બીજા ખાટલા પર પિતા આડા પડીને લાચારીથી પોતાની પુત્રીને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેનાથી ઓશિકું પણ ભીનું થઈ ગયું હતું. ચૂપચાપ જોઈ રહ્યા હતા કે તેમની દીકરી જવાનીમાં જ કેટલા મોટા મોટા દુઃખ સહન કરી રહી છે. પતિના જાણે ક્યાં ગાયબ થઈ ગયો હતો. તે જીવતો પણ હતો કે નહીં તેની તેને કોઈ ખબર ન હતી. બીજી બાજુ એક બીમાર પિતાને ખવડાવતી પણ હતી અને સંભાળતી પણ હતી. એક દીકરી હતી જેને જોઈને તેના ચહેરા પર થોડું સ્મિત આવી જતું હતું, અને દીકરીના તાવે તો જાણે દીકરીને પણ બેજાન કરી દીધી હતી. ઘરમાં વાસી રોટલીના ટુકડા પણ ન હતા જેનાથી તે પોતાની દીકરીનું પેટ ભરી શકે. તેથી આંસુ વહાવી રહી હતી. જ્યારે તે કંઈ વિચારી ના શકી તો તે પાડોશીઓના ઘરે ખખડાવા લાગી. ઘણા લોકોએ દરવાજો ના ખોલ્યો. જ્યારે એક જણે રડતી મીનાને જોઈ તો ઘરમાં વધેલી વાસી રોટલી તેને પકડાવી દીધી. તે ઝડપથી ઘરે આવી અને સૂકી રોટલીને પાણીમાં પલાળી અને અડધી રોટલી પોતાની દીકરીના પેટમાં નાખી, જે થોડું પેટ ભરવાથી ફરીથી સૂઈ ગઈ હતી. અડધી રોટલી પોતાના પિતાને ઉઠાડીને બેસાડીને ખવડાવી. પિતા આંસુ વહાવીને તે રોટલી ખાઈ રહ્યા હતા. છેલ્લો કોળિયો વધ્યો તો પિતાએ ધ્રુજતા હાથે તે કોળિયો લઈને રડતી દીકરીના મોઢામાં મૂક્યો હતો. તેઓ બેશક બીમાર હતા, પરંતુ પોતાની વહાલી દીકરીને આ રીતે વ્યથિત અને પરેશાન થતી જોઈને તે ખૂબ જ દુઃખી હતા. ધ્રુજતા અવાજ સાથે કહેવા લાગ્યા કે કાશ ભગવાન મને એટલી હિંમત આપે કે હું તમારા બંનેનો ઉછેર કરી શકું. મીના, મારાથી તારા આંસુ નથી જોવાતા. એક પિતા માટે પોતાના બાળકની આંખોમાં આંસુ જોવા એ ખૂબ જ મુશ્કેલ પરીક્ષા છે. હું એટલો લાચાર છું કે તારા પર બોજ બની ગયો છું. કાશ કે ભગવાન મારો જીવ લઈ લે. આવું કહ્યું તો મીનાએ પોતાના પિતાને મોં ઉપર હાથ મૂકી દીધો અને કહેવા લાગી, પપ્પા, આવું ના કહો. જો તમે છો તો હું ઇજ્જતથી બેઠી છું. બેશક તમે બીમાર છો, જેવા પણ છો, પરંતુ જીવિત તો છો. મોહલ્લામાં કોઈકની હિંમત નથી કે મારા પર ખરાબ નજર નાખી શકે, કારણ કે તેઓ જાણે છે કે મારા પિતા જીવિત છે. ભગવાન ખાતર આવી વાતો મોઢામાંથી ના કાઢો. મીનાને તેના પિતાનો ઘણો સપોર્ટ હતો. તેને ઘરમાં જ એક ઉકાળો બનાવીને દીકરીને પીવડાવવાનો હતો, અને જેથી કદાચ તાવ થોડો ઓછો થઈ જાય. પરંતુ રાત સુધી તો તાવને લીધે મીનાની દીકરીને ધ્રુજારી આવવા લાગી હતી. આ જોઈને તો મીનાનો જીવ અદ્ધર થઈ ગયો હતો. હવે તો તેના પિતા પણ પરેશાન થઈ ગયા હતા અને બહુ મુશ્કેલીથી ખાટલા ઉપર ઊભા થઈને બેઠા હતા. મીના તો જાણે સ્તબ્ધ થઈને રહી ગઈ હતી. ના ઘરમાં કોઈ તાવની દવા હતી કે ના એટલા પૈસા હતા કે તેને ડૉક્ટર પાસે લઈ જઈ શકે. તે તેની લાચારી પર માત્ર આંસુ વહાવી શકતી હતી. બસ રડતી જ રહેતી હતી. ખૂબ મુશ્કેલ હોય છે પોતાની આંખોથી સામે પોતાની દીકરીને આમ તડપતી જોવી, જેમ કે મીના જોઈ રહી હતી. પછી તેણે ભગવાનને પ્રાર્થનાઓ કરવાનું શરૂ કરી દીધું. પ્રાર્થના કરવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. ના પૈસા, ના ડૉક્ટર કે ના કંઈ ખાવા પીવાનું. તેથી તે ફરીથી ભગવાન સામે ગઈ અને જોરજોરથી રડવા લાગી. પોતાના ભગવાન પાસે પોતાની પુત્રીની જિંદગી માંગવા લાગી. ત્યાર પછી તેણે એક બાઉલમાં પાણી રેડ્યું અને પોતાના દુપટ્ટો છેડો ફાડીને તેણે પટ્ટાઓ બનાવી લે પોતાની પુત્રીના માથા ઉપર મૂકવા લાગી. પરંતુ તાવ એટલો તીવ્ર હતો કે ઓછો થવાનું નામ જ નહોતો લઈ રહ્યો. ખૂબ તાવને કારણે પુત્રી ઊંધી સીધી વાતો કરવા લાગી હતી. તાવ તેના માથા સુધી પહોંચી ગયો હતો. મીના ખૂબ જ રડી રહી હતી. રોઈ રોઈને તેની આંખો લાલ થઈ ગઈ હતી. દીકરીના વિલાપથી ફરીથી દિલ ભાંગી ગયું હતું. તરત જ
ફરીથી તેના માથા પર ઠંડા પાણીના પટ્ટીઓ મૂકવા લાગી. ક્યારેક દીકરી પાણી માંગતી તો ક્યારેક કંઈક ખાવાનું માંગતી, પરંતુ પાણી સિવાય તેની પાસે એવી કોઈ જ વસ્તુ ન હતી જે તે પોતાની દીકરીને આપીને કંઈક ખવડાવી પીવડાવી શકે. તે વારંવાર ભગવાનની સામે જઈને ઊભી રહી જતી અને કહેતી કે હે ભગવાન, તમે તમારા ભક્તોની એવી પરીક્ષા નથી લેતા કે જેઓ સહન ના કરી શકે. કૃપા કરીને મારી પરેશાની પણ દૂર કરો. અડધી રાત વીતી ગઈ હતી, પરંતુ દીકરીનો તાવ હતો કે ઓછો થવાનું નામ જ નહોતો લેતો. ક્યારેક તે બૂમો પાડતી તો ક્યારેક માં કહીને ચીસો પાડવા લાગતી. તો તે તેની પાસે આવી જતી અને બાળકીને ખોળામાં લઈને છાતીએ લગાવીને રડવા લાગતી. મીના પોતાની પુત્રીને કહેતી, માની જાન, શું થઈ ગયું છે તને? પિંકી, સારી થઈ જા. મારી દીકરી, તને આપવા માટે મારી પાસે કંઈ જ નથી, પરંતુ હું તારા વિના નહીં જીવી શકું. એક પિતા બીમાર હોવા છતાં પણ રડી રહ્યા હતા. તેઓ પોતાની પૌત્રીના જીવન માટે પ્રાર્થના કરી રહ્યા હતા કે ત્યારે રાત્રે 3 વાગ્યે દરવાજો ખખડ્યો. મીનાને નવાઈ લાગી કે કોણ આવી શકે. તેના ઘરનો દરવાજો તો દિવસ દરમિયાન પણ ક્યારેય કોઈએ નહોતો ખખડાવ્યો. કોઈ તેની મદદ કરવા માટે નહોતું આવતું. તો આ સમયે કોણ હોઈ શકે? તેના મનમાં પહેલો વિચાર તેનો પતિનો આવ્યો હતો. બની શકે કે ક્યાંકથી તે પાછો આવતો રહ્યો હોય. તે દરવાજા સુધી પહોંચી ગઈ અને એમ પણ ના પૂછ્યું કે કોણ છે. ઉતાવળથી દરવાજો ખોલી દીધો, પરંતુ સામે એક અજાણ્યાને ઊભેલો જોઈને તે થોડીક ગભરાઈને પાછી હટી ગઈ. ગળામાં નાખેલો દુપટ્ટો તરત જ માથા પર મૂક્યો અને કહેવા લાગી, જી, કોણ છો તમે? તો તેણે કહ્યું કે ઝડપથી પાછળ હટો અને દર્દી ક્યાં છે તે જણાવો. આ સાંભળીને મીનાને જેટલી પણ નવાઈ લાગતી હતી તેટલી ઓછી હતી. આખરે આ ડૉક્ટરને કેવી રીતે ખબર પડી કે તેની પુત્રી બીમાર છે? મીના તરત જ પાછળ હટી ગઈ અને પોતાની પુત્રીના રૂમ તરફ ઇશારો કર્યો. ડૉક્ટર તરત જ ઝડપથી પગલાં ભરીને રૂમમાં જતો રહ્યો. પિંકી સામે પથારીમાં બૂમો પાડી રહી હતી. તે ઝડપથી તેની પાસે આવ્યો. તેણે જ્યારે દીકરીનું કપાળ જોયું તો કહેવા લાગ્યો કે આને તો ખૂબ જ વધારે તાવ છે. જલ્દી જાઓ અને ટુવાલ લઈને આવો. તેણે પુત્રીને ઉઠાડી અને પૂછવા લાગ્યો કે વોશરૂમ ક્યાં છે? મીનાનો જીવ અધ્ધર થઈ ગયો હતો. તેણે ઝડપથી વોશરૂમ તરફ ઇશારો કર્યો. તે ડૉક્ટરે પિંકીને વોશરૂમમાં લઈ જઈને તેના માથા પર પાણીના 2 ડબલા નાખી દીધા, જેનાથી તે બાળકી ધ્રુજવા લાગી. તે કહેવા લાગ્યો, આના માથામાં તાવ છે અને તમે મને આટલું મોડું જણાવ્યું. જો મને વહેલા જણાવી દીધું હોત તો તેની આવી હાલત ના થઈ હોત. જોકે અત્યારે તાત્કાલિક દીકરીના કપડાં બદલીને તેને સુવડાવવામાં આવી. તાવની તીવ્રતા થોડી તૂટી હતી. તેણે કહ્યું, મારી પાસે એક દવા છે. ફિલહાલ આ એક જ ગોળી છે. તેને પીસીને પાણીમાં ઓગાળીને આ બાળકીને પીવડાવી દો. તેનાથી તેનો તાવ ઉતરી જશે. મીનાએ તરત જ દવા પીસીને પાણીમાં ઓગાળીને પોતાની દીકરીને પીવડાવી દીધી. ડૉક્ટરે થોડો રાહતનો શ્વાસ લીધો હતો. પછી એક ચિઠ્ઠીમાં દવાઓ લખી દીધી અને કહેવા લાગ્યો, આ 10 દિવસની દવાઓ તમે રોજ તમારી દીકરીને આપજો. મીના તેના ચહેરા તરફ જોવા લાગી. અહીંયા તો ખાવાનું ઠેકાણું ન હતું અને તેને એક રોટલી પણ ખવડાવી શકતી નહોતી, તો આટલી મોંઘી દવાઓ ક્યાંથી લાવીને આપતી? તે ડૉક્ટર ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો, તમે સમયસર મને બોલાવી લીધો, નહીંતર સવાર સુધીમાં તો કદાચ બહુ જ મોડું થઈ ગયું હોત. આટલું કહીને તેણે પોતાની ઘડિયાળ તરફ જોયું અને કહ્યું કે ઠીક, મારી ફી આપી દો, હવે હું નીકળું અહીંથી. આ સાંભળીને મીના પરેશાન થઈ ગઈ અને સ્તબ્ધ થઈને તેનો ચહેરો જોવા લાગી અને કહેવા લાગી કે શું મતલબ છે તમારો? મારી પાસે તો પૈસા નથી. ડૉક્ટરે તેની સામે ગુસ્સાથી જોયું અને કહેવા લાગ્યો, શું કહ્યું તમે? અરે, તમારી પાસે પૈસા ન હતા. તમે મને કેમ બોલાવ્યો? તમે જાણો છો કે હું ઘરે આવવાની ફી 3 ગણી વધારે લઉં છું. હું કોઈ સામાન્ય ડૉક્ટર નથી. હું મારી ઊંઘ બગાડીને એટલા માટે નથી આવ્યો કે અહીંયા તમે મને પોતાની ગરીબીના દુખરા રડીને બતાવો. કૃપા કરીને ઝડપથી મારી ફી આપો, જે પૂરા 1000 રૂપિયા છે. આ સાંભળીને મીનાનો રંગ ઉડી ગયો હતો અને કહેવા લાગી, જુઓ, મેં તમને નથી બોલાવ્યા અને આટલા પૈસા તો હું આપી જ નહીં શકું. મારી પાસે કંઈ પણ નથી. એ ડૉક્ટર કહેવા લાગ્યો કે તો ફોન કેમ કર્યો હતો? મારી ઊંઘ તો બગાડીને હું શું કોઈ પાગલ જેવો દેખાઉં છું જે મફતમાં તમારા ઘરે આવીને તમારી દીકરીને જોવા આવતો? જુઓ, મારી સામે જૂઠું ના બોલો. તમે જ મને ફોન કર્યો હતો અને તમારી પુત્રી બીમાર પણ છે. બેશક
મારી પુત્રી બીમાર છે, પણ મેં તમને નથી બોલાવ્યા. મારી પાસે તો એટલા પૈસા છે પણ નહીં, અને કે ના તો મારી પાસે ફોન છે. તો તે કહેવા લાગ્યો, અચ્છા, તો આ શેરી નંબર 3 નથી? તો તે કહેવા લાગી કે આ શેરી નંબર 3 જ છે. તો તેણે કહ્યું કે શું આ ઘર નંબર 122 નથી? મીનાએ નામાં માથું હલાવ્યું અને કહ્યું કે ના, આ ઘર નંબર 122 નહીં, 123 છે. ડૉક્ટર કહેવા લાગ્યો, ઓ આઈ એમ સોરી, હું કદાચ ઉતાવળમાં ખોટા ઘરમાં આવી ગયો હતો. તે ડૉક્ટર માફી માંગતા માંગતા તેમની બાજુમાં જતો રહ્યો. મીનાએ જ્યારે દીકરીના માથા પર હાથ મૂક્યો તો તેનો તાવ થોડો સમય માટે ઉતરી ગયો હતો. હવે તે ગાઢ નિંદ્રામાં સૂઈ રહી હતી. રડતી પણ ન હતી, પરંતુ તે માત્ર થોડી વાર માટે જ શાંત રહી. સવાર સુધીમાં જો તેને દવા ન મળી તો તેને ફરીથી તાવ આવવા લાગશે. 1 કલાક પછી ફરીથી દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખોલ્યો તો એ જ ડૉક્ટર હતો. આ વખતે તેનો અવાજ ઘણો નીચો હતો. કહેવા લાગ્યો, શું હું અંદર આવીને બેસીને તમારી સાથે વાત કરી શકું? મીનાએ દરવાજો ખોલી નાખ્યો. તે એ જ રૂમમાં આવી ગયો જ્યાં તેના પિતા અને પુત્રી હાજર હતા. તે કહેવા લાગ્યો કે તમને કદાચ આશ્ચર્ય થશે, કારણ કે મને તો આ ક્ષણે જેટલું પણ આશ્ચર્ય થાય છે તેટલું ઓછું છે. મીના કહેવા લાગી, શું મતલબ? હું સમજી નહીં. તેણે કહ્યું કે બાજુમાં તો કોઈ બીમાર જ નથી અને કોઈએ મારા નંબર પર ફોન પણ નથી કર્યો. પછી તેણે પોતાનો ફોન ખોલ્યો અને કહેવા લાગ્યો કે મારા ફોન પર માત્ર અનનોન નંબર લખેલું આવી રહ્યું છે. કોઈ પણ નંબર શો નથી થઈ રહ્યો, અને મારા માટે આ મારા જીવનની ચોંકાવનારી ઘટના છે. કોઈ પણ નંબર વિના મને એક સ્ત્રીનો ફોન આવ્યો હતો, જે કહી રહી હતી કે મારી દીકરી બહુ જ બીમાર છે. ભગવાન ખાતર આ સમયે મારા ઘરે આવી જાઓ. અને પછી તે સ્ત્રી મને પોતાનું સરનામું કહેવા લાગી, અને તે પણ કે તમારા કેટલા રૂપિયા થશે હું તમને આપી દઈશ. હું વિચારવા લાગ્યો કે હું ઊંઘમાંથી ઉઠું તે પહેલાં તે વિચારું છું કે મારે શા માટે જવું જોઈએ. મારે પોતાની ઊંઘ પૂરી કરવી જોઈએ, કારણ કે મારી પાસે પૈસાની કોઈ કમી નથી. હું એક દિવસમાં હજારો રૂપિયા કમાઈ લઉં છું. પરંતુ તે કહેવા લાગ્યો કે પછી મને ઊંઘ ના આવી અને હું બેચેનીથી અનુભવતો હતો. વારંવાર તે સ્ત્રીનો રડતો અવાજ મને બેચેન કરી રહ્યો હતો, અને હું ઉઠીને ગાડીમાં બેસીને આ સરનામે પહોંચી ગયો. જ્યારે મેં તમારો દરવાજો ખખડાવ્યો તો અહીંયા ખરેખર એક બાળકી બીમાર હતી, પરંતુ તમારી પાસે ચૂકવવા માટે ફી ન હતી. હું નથી જાણતો કે હું કેવી રીતે પોતાના ઘરેથી ઉઠીને અહીંયા સુધી પહોંચી ગયો, અને અહીં આવતી વખતે હું એક એવી દવા જરૂર લઈને આવ્યો જે તાવને થોડા સમય માટે ઓછો કરી શકે. જોકે ફોન પર મને એ કહેવામાં નહોતું આવ્યું કે બાળકીને ખૂબ જ વધારે તાવ છે. આ સાંભળીને મીનાએ આકાશ તરફ જોયું હતું, અને પછી આંસુ વહેવા લાગ્યા, જે આભારના આંસુ હતા. મીનાએ આખી વાત તે ડૉક્ટરને કહી દીધી, જેને સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયો અને કહેવા લાગ્યો કે તેનો અર્થ એ છે કે તમારી બાબત ઉપર આકાશમાંથી ચાલી છે, અને જે કંઈ પણ થયું છે તે ભગવાનની આજ્ઞા અને તેમની મરજી હતી. તેણે એ ચિઠ્ઠી પકડી અને કહ્યું કે આ મને આપી દો, હું હમણાં જ થોડી વારમાં આવું છું. મીના પરેશાન હતી કે ડૉક્ટર ચિઠ્ઠી લઈને કેમ જતા રહ્યા. જો ચિઠ્ઠી હોત તો તે કોઈની સામે આજીજી કરત, બાળકીની દવા લઈ આવતી. લગભગ 2 કલાક પછી ડૉક્ટર પાછો આવ્યો. ફરીથી દરવાજો ખખડાવ્યો. મીનાએ દરવાજો ખોલ્યો તો કરિયાણાની મોટી થેલી હતી, જેને તે અંદર ખેંચીને લાવી રહ્યો હતો, અને કહેવા લાગ્યો, બહેન, આમાં ઘર વપરાશ માટેની ઘણી જ વસ્તુઓ હાજર છે. ફિલહાલ મારા ઘરમાં જે હતું તે હું ઉઠાવીને લઈ આવ્યો, પરંતુ થોડા દિવસો પછી હું ખરીદી કરીને ચોક્કસ તમને મહિનાભરનું કરિયાણું ભરી દઈશ. આની સાથે સાથે તેણે બીજી એક પોલિથીન આપી અને કહેવા લાગ્યો કે આમાં તમારી પુત્રીની દવા છે, અને પૂરા 10 દિવસનો કોર્સ છે. આને કોઈ ખચકાટ વિના તેને આપજો. ત્યાર પછી પાછો તે બહાર ગયો અને પોતાની ગાડીમાંથી ફળો અને દૂધના ડબ્બા લાવ્યો, અને કહેવા લાગ્યો કે બાળકીને સારા ખોરાકની ખૂબ જ જરૂર છે. મીના પૂછવા લાગી કે તમે આટલો મોટો ઉપકાર મારા પર કેમ કરી રહ્યા છો? તો તે કહેવા લાગ્યો, તમારા પર ઉપકાર નથી કરી રહ્યો. આ તો મારા ભગવાન તરફથી મને ઇશારો આપવામાં આવ્યો હતો કે જો હું હજુ પણ તેનો ઇશારો ના સમજ્યો હોત તો મને બરબાદ થતાં કોઈ ન બચાવી શકત. ત્યાર પછી તેણે મીનાના પિતાજીને પણ તપાસ્યા અને તેમને પણ દવાઓ આપી રહ્યો હતો, અને કહેવા લાગ્યો કે જ્યાં સુધી હું જીવિત છું
ત્યાં સુધી તમને એક ભાઈની કમી ક્યારેય મહેસૂસ નહીં થાય. મીના ભગવાનનો જેટલો આભાર માનતી તેટલો ઓછો હતો. સાથે જ ભગવાન પોતાના ભક્તોને મદદ કયા રૂપમાં કરે છે તે કોઈ નથી જાણતું. જ્યારે વ્યક્તિ પાપ ટાળે છે તો ભગવાન કોઈને કોઈ રસ્તો બનાવે જ છે. મુશ્કેલી અને ગરીબીની પરિસ્થિતિમાં જ્યાં લોકો બધું જ ભૂલીને પોતાની જરૂરતોને પૂરી કરે છે, ત્યાં મીનાએ પોતાની ઇજ્જત બચાવીને પૂરી કોશિશ કરી હતી અને ભગવાનને તેના માટે ઇજ્જતની રોટલી લખી દીધી હતી. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.